નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 8 ગતિની આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને એમાં આજે આપણે ગતિનું અવલોકન, ગતિનું નિરૂપણ કરવા માટે એક મહત્વના શૈક્ષણિક સાધન એવા આલેખની ચર્ચા કરીએ. તો આલેખ એ ગતિનું વર્ણન કરવા માટેનું ખૂબ મહત્વનું શૈક્ષણિક સાધન કહી શકાય, ટૂલ્સ કહી શકાય. યોગ્ય સ્કેલમાં આપ લઈને દોરેલો આલેખ તમને ગતિનું વર્ણન કરી આપે. તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ, વેગ વિરુદ્ધ સમયનો આલેખ, આ બધા આલેખોની આપણે ચર્ચા કરીએ. આલેખ ઉપરથી પદાર્થની ગતિ કઈ છે, આ સમયે પદાર્થ ક્યાં હશે, તેનો વેગ કેટલો હશે, તેનો પ્રવેગ કેટલો હશે, નિયમિત ગતિ કરતો હશે કે અનિયમિત ગતિ કરતો હશે, એવી બધી જ માહિતી સચોટ રીતે આપણે આલેખ દ્વારા સમજી શકીએ છીએ. તો આપણો ટોપિક છે ગતિનું આલેખ દ્વારા નિરૂપણ. ગતિનું આલેખ દ્વારા નિરૂપણ. બરાબર, આપણી ગતિનું આલેખ દ્વારા નિરૂપણ. અને એની અંદર પણ આપણે પહેલો આલેખ જોઈએ, અંતર વિરુદ્ધ સમયનો આલેખ. તો મારે અંતર વિરુદ્ધ સમયનો આલેખની ચર્ચા કરવી છે. અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ તો અંતરને આપણે હંમેશા લઈશું y અક્ષ ઉપર અને સમયને લઈશું x અક્ષ ઉપર. અંતર મીટરમાં પણ હોઈ શકે, અંતર કિલોમીટરમાં પણ હોઈ શકે. આપણી અનુકૂળતા પ્રમાણે જે પ્રમાણે માપ લીધું હોય એ લઈ શકીએ. તો મારો પ્રથમ આલેખ છે પદાર્થ સ્થિર હોય. બરાબર, તો એ વખતે અંતર વિરુદ્ધ સમયનો આલેખ કેવી રીતે દર્શાવી શકાય તો સમજી લેજો મિત્રો. બરાબર, અહીંયા આગળ પદાર્થ સ્થિર છે, મતલબ અહીંયા આગળ બતાવે છે અંતર મીટરમાં, અહીં બતાવે છે સમય સેકન્ડમાં. આ છે x અક્ષ, આ છે y અક્ષ. અહીંયા જુદા જુદા સમયના સ્કેલ છે. જ્યારે પદાર્થ સ્થિર રહેતો હોય, મતલબ અહીંયા આગળ લખી શકાય 10, અહીં લખી શકાય 20, અહીં લખી શકાય 30, અહીં લખી શકાય 5, અહીં લખી શકાય 10, અહીં લખી શકાય 15, અહીં લખી શકાય 20. તો એનો કહેવાનો મતલબ આપણો એ છે કે જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે, પદાર્થ પોતાના સ્થાન ઉપરથી ખસતો નથી. પદાર્થે ઉગમ બિંદુથી 30 મીટરનું અંતર કાપ્યું હશે, પછી એ સ્થિર છે. પદાર્થ સંદર્ભ બિંદુથી 30 મીટરના અંતરે સ્થિર ઊભો છે, હાલ ગતિ કરી રહ્યો નથી. તો આ સ્થિર પદાર્થનો આલેખ છે. અંતર વિરુદ્ધ સમયના આલેખનો બતાવે છે. અંતરને આપણે y અક્ષ ઉપર લીધું છે, સમયને આપણે x અક્ષ ઉપર લીધું છે. આ બતાવે છે મીટરમાં 10 મીટર, 20 મીટર, 30 મીટર. આ સ્કેલ સીધી એટલે બતાવી છે કે કોઈ પણ સ્થાનમાં ફેરફાર થતો નથી. સમય વધે રાખે છે, 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ. તો પદાર્થ 0 થી 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ અને 20 સેકન્ડના સમયગાળામાં સ્થિર છે. બરાબર, સારું, ચલો હવે આપણે બીજો આલેખ લઈએ. નિયમિત ગતિ કરતો હોય, જેની ઝડપ નિયમિત હોય. નંબર 2, નિયમિત ઝડપ સાથે ગતિ કરતો આલેખ. તો નિયમિત ગતિ કરતો આલેખ તો આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. અને આ અંતર વિરુદ્ધ સમયના આલેખ ઉપર આને x અક્ષ ઉપર લીધું છે, આ y અક્ષ ઉપર લીધું છે. અહીંયા આગળ આપણે અંતર લીધું છે, એ મીટરમાં છે. અહીંયા આગળ આપણે સમય લીધો છે, એ સેકન્ડમાં છે. મેં અહીંયા આગળ સ્કેલ લીધેલી છે 10, 20, 30, 40, 50. તો લખી શકાય 10, અહીંયા 20, અહીંયા 30, અહીંયા 40, અહીંયા 50. અહીં લખી શકાય 5, અહીં લખી શકાય 10, અહીં લખી શકાય 15, અહીં લખી શકાય 20,
અહીં લખી શકાય 25 બરાબર. તો હવે આપેલો પદાર્થ કેવી ગતિ કરે છે? નિયમિત ગતિ કરે છે. નિયમિત ગતિ કરતો મતલબ સરખા સમયમાં સરખું અંતર કાપતો હશે. એની ઝડપ કેવી હશે? તો કે એની ઝડપ અચળ ઝડપ હશે, એની ઝડપ બદલાતી નથી. તો એ વખતે મારે જ્યારે આલેખ દોરવાનો આવે તો એ આલેખ આ પ્રમાણે તમને સીધી રેખા આપી દે છે. જ્યારે આલેખ તમને અહીંયા સીધી રેખા આપી દે છે એનો મતલબ કે તમે આ આલેખ તમને એક સરખા સમયમાં સરખું અંતર કાપતો દેખાય છે બરાબર. તો આ નિયમિત ગતિ, નિયમિત ઝડપ સાથે ગતિ કરતો પદાર્થ છે. તમે y અક્ષ ઉપર અંતર લીધું છે અને x અક્ષ ઉપર તમે સમય લીધેલો છે. હવે આપણે આ આલેખ ઉપરથી કઈ માહિતી મેળવી શકીએ? તો આ આલેખ ઉપરથી માહિતી મેળવવા માટે હું કોઈ પણ બે બિંદુઓ લઉં છું. દાખલા તરીકે અહીંયા આગળ બિંદુ લઉં છું A અને અહીંયા આગળ બિંદુ લઉં છું B બરાબર. રેખાખંડ AB લઉં છું. તો અંતર વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી કઈ માહિતી મેળવી શકાય છે? તો કે અંતર વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી અંતર વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી નંબર 1 પદાર્થની ગતિની અવસ્થા જાણી શકાય છે. પદાર્થનું આપેલા સમયે સ્થાન જાણી શકાય છે. પદાર્થ કેવી ગતિ કરે છે? કેવી ગતિ કરી રહ્યો છે તે જાણી શકાય છે. નંબર 4 આલેખની રેખાનો ઢાળ ઝડપની માહિતી આપે છે. તો અંતર વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી તમે આટલી માહિતી મેળવી શકો. આ મહત્વનું છે. આલેખની રેખાનો ઢાળ તમને વેગનું મૂલ્ય આપે છે. આ ઉપર લખી શકાય કે ભાઈ વેગનું મૂલ્ય આપે છે એટલે ઝડપ આપે છે. હવે આ ઢાળ કેવી રીતે શોધાય એ આપણે સમજીએ. અંતર વિરુદ્ધ રેખાની આલેખનો ઢાળ એટલે શું? તો આની ઉપરથી આપણે ઝડપ કેવી રીતે શોધી શકીએ એ સમજીએ. તો આ રેખા ઉપર હું કોઈ પણ બે બિંદુઓ લઈ લઉં છું. મેં બિંદુ લીધું છે A અને બીજું બિંદુ લીધું છે B. તો આ બે બિંદુઓ ઉપરથી હું x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર લંબપાત દોરું છું, સીધા રેખાખંડ દોરું છું. ધારો કે આ બતાવે છે અહીંયા 10 અને ધારો કે આ બતાવે છે અહીંયા આગળ 20 બરાબર. તો આ અંતર વિરુદ્ધ રેખાના આ બે x અક્ષ ઉપર મેં સીધા લંબ દોરેલા છે. હવે આ બંને રેખાના y અક્ષ ઉપર હું લંબ દોરીશ. ધારો કે અહીંયા આગળ આવે છે 20 અને અહીંયા આગળ આવે છે 40. તો અંતર વિરુદ્ધ સમયની રેખા, આટલી રેખા આપણા માટે મહત્વની છે. કઈ રેખા છે? તો કે આટલી રેખા આપણા માટે ખૂબ જ મહત્વની છે. એ આ રેખા જેવું લાલ પેનથી દોરી રહ્યો છું. આ રેખા AB છે. આ રેખાનો મારે ઢાળ દોરવો છે. તો આ રેખામાં તમને એક ત્રિકોણ મળે છે AB અને C. આ ત્રિકોણ તમને દેખાય છે. મતલબ તમારે રેખાખંડ AB નો ઢાળ શોધવો છે. તો લખી શકાય કે ભાઈ AB રેખાનો ઢાળ
બરાબર અહીં લખી શકાય કોઈ સમય t1, અહીં લખી શકાય કોઈ સમય t2. તો AB રેખાનો ઢાળ બરાબર y યામનો તફાવત ભાગ્યા x યામનો તફાવત. તો y યામનો તફાવત શું થશે? આને કહી દો y1, આને કહી દો y2. આ આપણા માટે y2 છે, આ આપણા માટે y2 છે. બરાબર. તો કે y2 માઇનસ y1 અપોન x1 માઇનસ x2 માઇનસ x1. બરાબર. આ ઢાળ શું આપે છે? તો કે ઝડપ. ચલો y2 માઇનસ y1. y2 કેટલા છે? 40 ઓછા 20. 40 ઓછા 20. અને t2 માઇનસ t1 20 ઓછા 10. બરાબર. તો 40 માંથી 20 જશે એટલે 20 અને 20 માંથી 10 જશે એટલે 10. તો એ વખતે તમને 2 મીટર પ્રતિ સેકન્ડ એટલે ઝડપ v બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ છે. બરાબર. તો આ રીતે નિયમિત ગતિ કરતો પદાર્થ, અહીંથી એવું કહી શકાય કે ભાઈ આ પદાર્થ જ્યારે ગતિ કરી રહ્યો છે તો અહીંયા આગળ જે ત્રિકોણ બન્યો છે એ ત્રિકોણવાળા ભાગમાં જે રેખાખંડ બન્યો છે એ રેખાખંડનો મેં ઢાળ લીધેલો છે. બરાબર. આ ત્રિકોણ ABC નો ઢાળ મતલબ આ રેખાખંડ AB નો ઢાળ એ તમને બતાવે છે ઝડપ મતલબ વેગનું મૂલ્ય. તો અંતર વિરુદ્ધ સમયના આલેખ પણ કેવી? નિયમિત ગતિ કરતો પદાર્થ. આ પદાર્થની ગતિ કેટલી છે? તો કે આ પદાર્થનો વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ છે. અને કેવો વેગ છે? અચળ વેગથી એ ગતિ કરી રહ્યો છે. એનો વેગ સમય સાથે બદલાતો નથી. એનો વેગ સમય સાથે ન બદલાતો હોય તો એ અચળ વેગથી ગતિ કરતો હશે. એની ઝડપ અચળ છે મતલબ એ કેવી ગતિ કરે છે? નિયમિત ગતિ કરી રહ્યો છે. ચલો જો પદાર્થ અનિયમિત ગતિ કરતો હોય તો પછી એનો આલેખ કેવો હોય? તો એ લખી શકાય નંબર 3 અનિયમિત ગતિ કરતા પદાર્થ. જ્યારે પદાર્થ અનિયમિત ગતિ કરી રહ્યો હોય તો અહીંયા y અક્ષ લઈ લો, અહીંયા x અક્ષ લઈ લો. પદાર્થની ગતિ આ પ્રમાણે થશે. અહીંયા અહીંયા x. તો આ પદાર્થ સરખા સમયમાં સરખું અંતર નથી કાપતો. અહીં લઈ લો અંતર મીટરમાં, અહીં લઈ લો સમય t. તો આ પદાર્થની કેવી ગતિ છે? અનિયમિત ગતિ છે. હજી થોડુંક સીધી રીતે દોરી તો દોરી શકાય એ આ પ્રમાણે. તો અનિયમિત ઝડપ સાથે ગતિ કરતો બરાબર જેની ગતિ કેવી છે? અનિયમિત. તો અંતર વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી તમે આટલી માહિતી મેળવી શકો. પદાર્થ સ્થિર છે, પદાર્થ કયા સમયે કયા સ્થાને છે, પદાર્થ ગતિ કયા પ્રકારની કરી રહ્યો છે, પદાર્થની ઝડપ કેટલી છે, પદાર્થનો વેગનું મૂલ્ય શું છે, આ બધી માહિતી મેળવી શકાય છે. પરીક્ષામાં એવું પૂછાઈ શકાય કે ભાઈ અંતર વિરુદ્ધ સમયના આલેખના ઢાળ ઉપરથી તમે કઈ કઈ માહિતી આલેખ ઉપરથી તમે કઈ કઈ માહિતી મેળવી શકો? તો અંતર વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી આપણે આટલી માહિતી મેળવી શકીએ. ખાસ યાદ રાખજો અંતર વિરુદ્ધ સમયની રેખાનો ઢાળ મતલબ અંતર વિરુદ્ધ સમયની દ્વારા રેખા આ જે રેખા બની છે આમાં કોઈ પણ બિંદુ લઈ શકાય મિત્રો. તમે આ AB અહીં લો તો પણ ચાલે, અહીં લો તો પણ ચાલે, અહીં લો તો પણ ચાલે. આ તો આપણે યાદ રહીએ પ્રમાણે આ રીતે ગોઠવ્યું છે. તો એ રેખા તમને ઝડપનું મૂલ્ય આપે છે. બરાબર. ચલો હવે મારે અંતર વિરુદ્ધ સમયની જગ્યાએ વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરું તો શું આવે જોઈએ. તો આ જ પ્રમાણે આપણે આલેખ દોરીશું પણ ખાલી નામ આપી દઈશું વેગ વિરુદ્ધ સમયનો આલેખ. ચલો
વેગ વિરુદ્ધ સમયના આલેખો. ચલો એમાં પહેલો વેગ કયો આવશે? તો કે અચળ વેગ થી ગતિ. પદાર્થની અચળ વેગથી ગતિ છે, એનો વેગ બદલાતો નથી. ચલો વેગ વિરુદ્ધ સમયમાં આલેખ મારે દોરવો છે. વાય અહીંયા એક્સ, તો હું વેગને કઈ અક્ષ ઉપર લઈશ? વાય અક્ષ ઉપર. તો અહીં લખી શકાય કે ભાઈ વેગ કિલોમીટર પ્રતિ કલાક. અહીં લખી નાખી સમય, અહીંયા આગળ સમય લઈશ આપણે કલાકમાં. અહીંયા આગળ 10, 20, 30 લઈ શકાય. 10, 20, 30. તો પછી જ્યારે પદાર્થ અચળ વેગથી ગતિ કરી રહ્યો છે, અહીં સમયની કોઈ સ્કેલ આવશે, બરાબર. અહીંયા આગળ લખી શકાય 5, 10, 15, 20, 25. તો જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ આ આલેખ એવું દર્શાવે છે કે પદાર્થ અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. જો એનો વેગ બદલાતો નથી, સમય બદલાય છે, તો અહીં લખાઈ શકાય કે ભાઈ અચળ વેગથી ગતિ. પદાર્થનો વેગ બદલાતો નથી, અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. સારું, ચલો બીજો ભાગ દોરીએ. હવે બીજા ભાગમાં એવું આવશે, નંબર 2, અચળ પ્રવેગથી ગતિ. બરાબર, અચળ પ્રવેગથી ગતિ. હા, પણ આ જ્યારે સ્થિર હોય અથવા તો આ પદાર્થ ગતિ કરતો નથી, મતલબ એ પદાર્થ અચળ વેગથી ગતિ કરી રહ્યો છે, એનો મતલબ એ સ્થિર નથી. યાદ રાખજો મિત્રો. હા, આ લઈએ કે જ્યારે પદાર્થ અચળ વેગથી ગતિ કરી રહ્યો છે એનો મતલબ એ સ્થિર નથી, ગતિ તો ચાલુ છે એની. અને આ પદાર્થ અચળ વેગથી ગતિ કરી રહ્યો છે તો એની ગતિ ચાલુ છે. તો બીજી વસ્તુ લખી શકાય કે ભાઈ વેગ વિરુદ્ધ સમયના આલેખમાં મળતા ભાગનું મારે શોધવું છે ક્ષેત્રફળ. ચલો કોઈ પણ ભાગનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. ચલો અહીંથી હું એક રેખાખંડ દોરું છું, આ બે બિંદુઓ લઉં છું A અને અહીંયા આગળ બીજું બિંદુ લઉં છું B, અહીંયા આગળ બિંદુ લઉં છું C અને અહીંયા આગળ બિંદુ લઉં છું D. ચલો અહીંથી રેખાખંડ દોરું છું. બરાબર, આવો તમને એક કોઈ ભાગ મળી રહ્યો છે, એ ભાગ આ રહ્યો છે. બરાબર, ચલો આનું મારે ક્ષેત્રફળ શોધવું છે. લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ. યાદ રાખજો, આ છે ચોરસ. ભલે આકૃતિમાં તમને એવું દેખાતું, આપણે ચોરસ સમજવાનો છે. તો ચોરસનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ કહો તો પણ ચાલે. બરાબર, લંબચોરસ કહો તો પણ ચાલશે. ચલો અહીંયા આગળ દેખાય છે એવું જ લે. પાછું તમને એમ થશે કે આ લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? AB, પહોળાઈ કેટલી છે? AC. AB ગુણ્યા AC. ચલો AB શોધવું હોય તો સમય ઉપર જવું પડશે. આને કહી દો T2, આને કહી દો T1. તો અહીંયા આગળ લખી શકાય T2 માઇનસ T1 અને AC તો વેગ છે, તો V2 માઇનસ V1. આ વેગને V2 કહી દો, આ વેગને V1 કહી દો. તો શું લખી શકાશે? V2 માઇનસ V1. ચલો
30 ઓછા આ 0 છે, 30 ઓછા 0, તો એ લખી શકાય, વેગનું મૂલ્ય લખું છું તો કે T2 માઇનસ T1 ગુણ્યા 30 ઓછા 0, એટલે લખી શકાય 30 કૌંસમાં T2 માઇનસ T1. જો તમને સમય ખબર હોય તો લખી શકાય 20 ઓછા 10, તો લખી શકાય 30 કૌંસમાં 20 ઓછા 10, 30 ગુણ્યા 10, 10 બરાબર, એટલે શું થશે 300 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર, તો એનો કહેવાનો મતલબ 300 મીટર. તો એનો કહેવાનો મતલબ આપણને એમ થાય છે કે જ્યારે હું લંબચોરસનું ક્ષેત્રફળ શોધ્યું તો એ બતાવે છે મને સ્થાનાંતર નું મૂલ્ય. તો મારો કહેવાનો મતલબ એમ છે કે અંતર વિરુદ્ધ સમયના વેગ વિરુદ્ધ સમયના આલેખમાં તમને જે ભાગ મળી રહ્યો છે એનું તમે ક્ષેત્રફળ શોધી કાઢો તો એ તમને કાપેલા અંતર અથવા સ્થાનાંતરનું મૂલ્ય આપી દે છે. અને જો એની રેખાનો ઢાળ શોધીએ તો પ્રવેગ આવે છે. હવે આ રેખાનો ઢાળ તો હોય નહીં, માટે એનું ક્ષેત્રફળ શોધી લીધેલું છે. બરાબર, ચલો આગળ બીજી વાત કરીએ. અચળ પ્રવેગતી ગતિ. ચલો ધારો કે આ કોઈ અક્ષ છે, આ y કહી દો, આ x કહી દો, આ x ડેશ અને આ y ડેશ અહીંયા લીધેલો છે વેગ કિલોમીટર પ્રતિ કલાક, અહીં લીધેલું છે સમય કલાક. તો અહીંયા તમને આ જે રેખા મળી રહી છે એ રેખા ઉપર અહીં બિંદુ લઈ લો A, અહીં બિંદુ લઈ લો B, અહીં કહી દો T1, અહીં કહી દો T2. બરાબર, તો આ જે રેખા છે આ રેખાનો ઢાળ તો વેગ વિરુદ્ધ સમયના આલેખમાં મળતી રેખા AB નો ઢાળ પ્રવેગનું મૂલ્ય આપે છે. બરાબર, મતલબ પ્રવેગ બરાબર શું કરીશું, વાયામ નો તફાવત, આને કહી દો V1, આને કહી દો V2, એટલે V2 માઇનસ V1 અપોન T2 માઇનસ T1, એટલે ડેલ્ટા V અપોન ડેલ્ટા T થઈ જશે, એટલે A બરાબર V અપોન T. તો આ કહેવાનો મતલબ છે કે આ રેખાનો ઢાળ તમને પ્રવેગ આપી દે છે, અને જો અંતર વિરુદ્ધ સમય હોય આ તમને અહીંયા શું મળશે, પ્રવેગ, અને અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય તો વેગ. બરાબર, હવે નિયમિત ગતિ કરતા મતલબ પ્રવેગી ગતિ કરતા પદાર્થની નીચેનો જે ભાગ છે એનું ક્ષેત્રફળ સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. એ એક મહત્વની બાબત છે. બરાબર, આ જ આલેખમાં આગળ ચર્ચા કરીએ તો આ જ આલેખમાં તમને પ્રવેગ પણ મળી ગયો. હવે આ આલેખની અંદર જુઓ તમને એક ત્રિકોણ પણ દેખાય છે અને એક ભાગ ચોરસ પણ દેખાય છે. તો તમને એક ભાગ આ દેખાય છે જો, અને એક ભાગ આ દેખાય છે. બરાબર, તો અહીં લખી શકાય કે ભાઈ વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા બનતી આકૃતિનો
ક્ષેત્રફળ પદાર્થે કરેલા સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. બરાબર. એટલે મારે અહીંયા શોધવું હોય આકૃતિ કઈ, તો કે એ બી સી ડી, એ બી સી ડી ઈ નું ક્ષેત્રફળ શોધવું છે. તો એ ક્ષેત્રફળ બરાબર કેવી રીતે શોધાય? જુઓ, મને એક ત્રિકોણ દેખાય છે અને એક ચોરસ દેખાય છે, અથવા લંબચોરસ કહું તો ચાલે, કેમ કે આપણી આકૃતિ એવી બની છે. તો ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ વત્તા ચોરસ એ સી ડી ઈ નું ક્ષેત્રફળ. ચલો, આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે શું થશે? 1/2 પાયો ગુણ્યા વેધ વત્તા ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ કહો તો પણ ચાલે. ચલો, 1/2 પાયો એટલે એસી અને વેધ એટલે બીસી. લંબાઈ કેટલી? એસી ગુણ્યા એસી એટલે ઈડી, અને પહોળાઈ કેટલી? એ ઈ. ચલો, 1/2 ગુણ્યા એસી ગુણ્યા બીસી વત્તા એસી ની જગ્યાએ ઈડી કહું તો પણ ચાલે ને? બરાબર. તો આમાં તમે કિંમતો મૂકો તો પદાર્થે કરેલા અથવા પદાર્થે કાપેલા અંતર નું માપ મળે, અથવા સ્થાનાંતરનું મૂલ્ય મળે. મતલબ પદાર્થ કેટલું સ્થાનાંતર કરી રહ્યો છે, પદાર્થ આટલા સમયની અંદર કેટલું અંતર કાપી રહ્યો છે, એ બાબત જાણી શકાય. જો તમે અંતર વિરુદ્ધ સમયનો આલેખ લો તો વેગ મળે, અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ લો તો પ્રવેગ મળે, વત્તા સ્થાનાંતરનું મૂલ્ય મળે છે. બરાબર. તો આ આલેખો તમે બરાબર દોરજો, તમને વ્યવસ્થિત ખબર પડી હશે.